ત્રીજો એક્ઝામ્પલ જોઈએ 2x + 1 2x - 1 બરાબર 4x + 3 કૌંસમાં x - 5. તો અહીં a + b a - b પ્રકારના અવયવ પાડેલા છે જેનું વિસ્તરણ a² - b² થશે. તેથી 2x² - 1² બરાબર અહીં કૌંસ છોડીએ 4x × x એટલે 4x² વત્તા ઓછા 4 × 5 20x વત્તા 3 × x એટલે 3x વત્તા ઓછા 3 × 5 15. 2² 4 થશે અને x² x² થશે. -1 બરાબર 4x². હવે -20 વત્તા 3 એટલે -17x - 15. તેથી 4x² આને આમ બાજુએ લાવીએ તો 4x² થાય. 17x ને આમ બાજુ લાવીએ તો +17x થાય વત્તા 15 -1 બરાબર 0 એટલે કેન્સલ થશે. તેથી 17x વત્તા 14 બરાબર 0. હવે આ સમીકરણમાં આપણે જોઈ શકીએ છીએ કે x² વાળું પદ નથી એટલે કે a = 0 છે એટલે abc belongs to R છે પણ a = 0 હોવાથી અને આ સમીકરણમાં x ની મહત્તમ ઘાત 2 નથી x ની મહત્તમ ઘાત 1 છે એટલે આથી આ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી તેમ કહી શકાય. એટલે આને આવી રીતે લખતા 0x² વત્તા 17x વત્તા 14 બરાબર 0 ને ax² વત્તા bx વત્તા c = 0 સાથે સરખાવતા a બરાબર 0 b બરાબર 17 અને c બરાબર 14. a બરાબર 0 અને x ની મહત્તમ ઘાત 1 હોવાથી આપેલ સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી. હવે આપણે અવયવની રીતે દ્વિઘાત સમીકરણનો ઉકેલ શોધવાના દાખલા ગણીશું. હવે અવયવીકરણ રીત આધારિત સમીકરણના ઉકેલ શોધવાના એક્ઝામ્પલ ગણીએ. તો અવયવીકરણ આધારિત એટલે અવયવો પાડવાના. એમાં પહેલો એક્ઝામ્પલ જોઈએ કે 27x² - 48 બરાબર 0. તો અહીં બે પદ છે એટલે અવયવ પાડવા હોય તો પહેલાં પદ ગણવા પડે. તો બે પદ હોવાથી બે શક્યતા થાય, બંને પૂર્ણ વર્ગ હોય અથવા બંને પૂર્ણ ઘન હોય. તો x² છે એટલે પૂર્ણ વર્ગ છે, પરંતુ 27 અને 48 બંને કોઈના પણ વર્ગ નથી એટલે પૂર્ણ વર્ગ નથી. તો 27 અને 48માંથી કશું કોમન નીકળતું હશે અને ત્યારબાદ પૂર્ણ વર્ગ બનતા હશે. તો એ જોઈએ. તો 27ના આપણે અવયવો પાડીએ. 3 × 9 = 27, 3 × 9 અને 3 × 1 = 3. અને આપણે 48ના અવયવો પાડીએ તો 2 × 2 = 4, 2 × 4 = 8, હજુ 4 છે એટલે 2 ભાગ ચાલશે. 2 × 1 = 2, 2 × 4, 2 × 6 = 12, 2 × 6 = 3 × 1. એટલે આમ જોઈએ તો 3 અને 3 બંનેમાંથી કોમન નીકળે છે. તો આપણે તેથી 3 કોમન કાઢીએ તો અહીં 3 × 9 બાકી રહેશે. તો 9x² ઓછા 2 × 4 × 8 × 16 બાકી રહેશે. 9x² ઓછા 16 એટલે 9 પૂર્ણ વર્ગ છે કારણ કે 9 3નો વર્ગ છે અને 16 પૂર્ણ વર્ગ છે કારણ કે 16 4નો વર્ગ છે. એટલે આપણને બે પૂર્ણ વર્ગના તફાવતની રીત મળે છે જેમાં 3x² ઓછા 4નો વર્ગ બરાબર 0. એ રીતે આપણે તેના અવયવો પાડીએ તો a² - b² એટલે એના અવયવો છે a + b અને a - b. તો અવયવો પાડીએ તો એક વાર 3x 4 અને બીજી વાર 3x અને 4 લખવા, 3x 4 4 લખવા, એક વાર પ્લસ અને એક વાર માઇનસ બરાબર 0.
તેથી 3x વત્તા 4 બરાબર 0 અથવા 3x ઓછા 4 બરાબર 0. ખરેખર તો 3 બરાબર 0, આના બરાબર 0 અને આના બરાબર 0 એવું લેવાય, પરંતુ 3 બરાબર 0 શક્ય નથી. આથી આપણે લખી દેવાનું કે 3 ઇઝ નોટ ઇક્વલ ટુ 0. હવે એક્સની કિંમત શોધવી હોય તો 4ને આ બાજુએ લઈ જઈએ તો બરાબર -4 થાય. તેથી x બરાબર -4/3 આવે, અથવા 3x બરાબર 4 થાય, 4ને આમ બાજુ લઈ જઈએ તો પ્લસ થાય, અથવા x બરાબર 4/3 આવે. આમ આપેલ સમીકરણના બે બીજ આપણને મળે છે -4/3 અને 4/3. આથી છેલ્લે જવાબ લખી દેવાનો કે સમીકરણના બીજ -4/3 અને 4/3 છે. તો આ રીતે અવયવની એક રીત છે. બે પુનરાવર્તના તફાવતની રીતે જે બે અવયવો મળે છે તે બંને અવયવ પરસ્પર વિરોધી સંખ્યા